બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ શા માટે કહેવામાં આવે છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવાન શ્રી કૃષ્ણને અનુરૂપ કયું રૂપ? એવા પ્રશ્નમાં શું જવાબ આપવો? ભગવાન શ્રી કૃષ્ણ એટલે સર્વરૂપ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે સખારૂપ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે બાળરૂપ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે પરાક્રમી યોદ્ધા. ભગવાન શ્રી કૃષ્ણ એટલે કુશળ રાજનીતિજ્ઞ. અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે જગતના ગુરુ. ગુરુ રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન થકી જગત આખાને જીવન સંબંધી અને ધર્મના જાણવાનો અને સમજવાનો કક્કો આજે પણ ઘૂંટાવે છે. ભગવાન શ્રી કૃષ્ણને જગત આખાના ગુરુ તરીકે માનવામાં આવે છે. તેથી જ તો તેમને જગત ગુરુ સંબોધન પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રી કૃષ્ણની ઓળખ ગીતામાં જ સર્વોચ્ચ શક્તિ તરીકે આપવામાં આવી છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને અવ્યક્ત શક્તિને બદલે વાસ્તવિક વ્યક્તિના રૂપમાં ગણવામાં આવ્યા છે. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણ લોકો વચ્ચે પ્રગટ થયેલા ઈશ્વર. ગીતાના શ્લોક 4.6 અનુસાર કૃષ્ણ અજન્મા છે, અવિનાશી છે, સર્વકૃત્યો ક્રીડાઓના સ્વામી છે. તેમ છતાં પોતાની આંતરિક શક્તિના માધ્યમથી એ દરેક યુગમાં કોઈ પણ રૂપ ધરીને સહુની વચ્ચે અસ્તિત્વ ધરાવતા રહ્યા છે, આગળ પણ ધરાવતા રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ પરાક્રમોથી ભગવાન શ્રી કૃષ્ણને અનેક નામ, અગણિત સંબોધનો આપવામાં આવ્યા. પરંતુ મહાભારતના યુદ્ધમાં પ્રારંભમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ સામે અર્જુન જ નતમસ્તક થઈને પ્રશ્ન કરે છે, હું યુદ્ધ નહીં કરી શકું, કારણ કે સામે પક્ષે મારા પિતરાય ભાઈઓ, પરિવારના વડીલો, સ્વયં ભીષ્મ પિતા, આચાર્ય દ્રોણ ઊભા છે. યુદ્ધના નામે હું મારા જ સગા સંબંધીઓની હત્યા કેવી રીતે કરી શકું? એ સાથે જ અર્જુન કૃષ્ણને એ પણ પૂછે છે કે જો આપ મારી જગ્યાએ હોત તો તમે સ્વયં એવું કરી શક્યા હોત ખરા? અર્જુનની દ્વિધા અને ધર્મ સંકટ પરિસ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ તેને જ્ઞાન આપવાનું શરૂ કરે છે. એ સમયે સૌથી પહેલા બે મુખ્ય શબ્દો પર ભાર મૂકે છે, કર્મ અને ધર્મ. ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે કે આ ધર્મયુદ્ધ છે. ધર્મ એટલે ધાર્મિકતા, નિયમો અને કાયદાઓનો સમૂહ. કૌરવો અધર્મ આચરે છે, તેથી તેના પક્ષે રહેનારા પણ અધર્મના સાથીદાર થયા. ધર્મની રક્ષા કાજે તારે તારું કર્મ કરવું જ રહ્યું. અને અહીંથી ભગવાન શ્રી કૃષ્ણનું મહાન ગીતા જ્ઞાન શરૂ થાય છે. સદીઓ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માધ્યમ બનાવીને ગીતા જ્ઞાન આપ્યું. એ ગીતા જ્ઞાન કે ગીતા ઉપદેશ એ સમયે જેટલું સચોટ હતું એટલું જ આજના યુગમાં પણ પ્રમાણભૂત સાબિત થયું છે. ફક્ત હિન્દુ ધર્મ કે ભારત જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણે ગુરુ બનીને સમગ્ર જગત માટે ઉપયોગી જ્ઞાન આપ્યું છે. 700 શ્લોકોથી રચિત ગીતામાં 18 અધ્યાયો છે.
કુલ 1400 પંક્તિઓનો આ પ્રાચીનતમ ગ્રંથ આમ તો બહુ નાનો કહેવાય, પણ જગતના ગુરુએ સકળ જગત માટે આપેલા સર્વશ્રેષ્ઠ જ્ઞાનથી સભર છે. આજની તારીખે સંપૂર્ણ જગતને જ્ઞાન આપતા ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ સંબોધન કરવામાં આવ્યું છે તે યોગ્ય છે, એકદમ ઉચિત છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ કહેવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.